પ્રશ્ન નંબર 107. કઈ રકમના 25% ના 25% 25 થાય? આ પ્રકારના પ્રશ્નો અનેક વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીંયા આપણે સૌથી પહેલા સૂત્રની મદદથી કેવી રીતે દાખલો થાય એ જોઈએ. કઈ રકમ, ધારો કે x, કઈ રકમને આપણે x તરીકે ધારી લઈએ કે x ના 25% ના 25%. હવે x ના 25% એટલે શું થાય? તો આપણે 25x ના છેદમાં y, 25x ના છેદમાં 100. હવે આ કેવી રીતે આપણે લખ્યું? એ ત્રિરાશિ મૂકી છે. ત્રિરાશિ કેવી રીતે કે 100 એ 25 તો x ના કેટલા, એટલે 25 ગુણ્યા x છેદમાં 100, એટલે આપણે 25x ના છેદમાં 100. હવે ફરીથી આપ્યું છે કે આના ફરીથી 25%, એટલે 25. તો અહીંયા આને આપણે હવે y તરીકે લઈએ તો y ના 25%, તો y ના 25% એટલે 25y છેદમાં 100. એ આ ત્રિરાશિની રીતે જ આપણે અહીંયા આ મૂક્યું છે. એટલે કે y ના 25% એટલે 25, એટલે કે બરાબર 25. તેથી y બરાબર 25 ગુણ્યા 100 છેદમાં 25, એટલે કે 100. તો y ની કિંમત 25 મળી છે. તો હવે આપણે તેના આધારે x ની કિંમત મેળવીએ. આપણે y બરાબર 25x ના છેદમાં 100 લીધા છે. તેથી y ની કિંમત આપણે 100 મૂકી દઈએ તો 100 બરાબર 25x ના છેદમાં 100. તેથી x બરાબર 10,000 ના છેદમાં 25 બરાબર 400. તો x બરાબર આપણને જવાબ મળે છે 400. હવે આ જ દાખલો આપણે શોર્ટકટથી જો કરવાનો હોય તો આને આ રીતે વિચારાય, ઉલટું વિચારવાનું કે છેલ્લો જવાબ 25 છે. 25% ના 25% 25 થાય. તો 25% એટલે ચોથો ભાગ. તો 25 છે એ કોનો ચોથો ભાગ છે? તો આપણે મૌખિક વિચારીએ 100 નો ચોથો ભાગ છે. ફરીથી હવે 100 છે એ કોનો ચોથો ભાગ છે? કારણ કે 100 છે એ x ના 25% છે. તો 100 છે એ કોનો ચોથો ભાગ છે? તો 400 નો. એટલે કે મૌખિક જો ગણીએ આ રીતે દાખલો તો અડધી મિનિટમાં કે 20 સેકન્ડમાં આનો જવાબ આપણે 400, પણ સમય હોય તો આપણે સૂત્રની મદદથી ગણી શકાય. ત્યાર પછી નેક્સ્ટમાં 108મો પ્રશ્ન. 51 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 51 થી 60 ની વચ્ચે અવિભાજ્ય કઈ કઈ સંખ્યાઓ આવે એ આપણે ક્રમશઃ લેવાની. તો એમાં એક 53, પછી 54, 55, 56, 57, 58 આ બધી વિભાજ્ય છે, પણ 59 છે એ અવિભાજ્ય છે. એટલે માત્ર બે જ સંખ્યાઓ અવિભાજ્ય આવશે અને એનો સરવાળો થશે 112, જે અહીંયા જવાબ આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 109. એક ત્રિકોણના ખૂણાઓનો માપ 1, 4 ને 5 ના પ્રમાણમાં છે. ધારો કે આ ખૂણાનું માપ 1 છે, 4 છે અને 5 છે. એટલે કે 1:4:5 છે. એટલે કુલ 10 ભાગ થયા.
હવે 10 ભાગમાંથી આ ખૂણો ધારો કે x છે, આ x છે, આ y છે, આ z છે. તો x ખૂણાનું માપ કેટલું છે? તો કે 10 માંથી 1 ભાગ એટલે 1/10. y ખૂણાનું માપ 4/10 અને z ખૂણાનું માપ 5/10. હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 એટલે જે ભાગ થશે 180 માંથી જ થશે. એટલે અહીંયા 180 એટલે x નું માપ થશે 18, y નું માપ થશે 72 અને z નું માપ થશે 90. હવે પ્રશ્ન શું છે કે સૌથી મોટા ખૂણા અને સૌથી નાના ખૂણાનો તફાવત, એટલે કે 90 અને 18 નો તફાવત કેટલો થશે? 72. એટલે અહીંયા જવાબ આપેલો છે